ગળતેશ્વર તાલુકા વકીલ મંડળનો મહત્વનો નિર્ણય હાઈકોર્ટના પરિપત્રના વિરોધમાં વકીલો કામકાજથી અળગા રહ્યા। સેવાલિયા ગળતેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજીને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોમ્પ્યુટર અને ચોક્કસ ફોન્ટના ઉપયોગ સંદર્ભે બહાર પાડવામાં આવેલા ફરજિયાત પરિપત્રો સામે વિરોધ નોંધવામાં આવ્યો છે। વકીલ મંડળ દ્વારા આ અંગે સર્વાનુમતે ઠરાવ પસાર કરીને આજે તમામ વકીલ મિત્રો કામકાજથી સંપૂર્ણપણે અળગા રહ્યા હતા। વકીલ મંડળના જણાવ્યા અનુસાર હાઈકોર્ટના નવા પરિપત્ર મુજબ અરજીઓ અને દસ્તાવેજોમાં ચોક્કસ પ્રકારના ફ્રોન્ટ અને કોમ્પ્યુટરાઇઝ ફોર્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે। તાલુકા કક્ષાએ વકીલો અને અરજદારો માટે આ પ્રકારની ટેકનિકલ શરતોનું પાલન કરવું વ્યવહારિક રીતે ખૂબ જ મુશ્કેલ બની રહે છે। આ નિર્ણયના વિરોધમાં આજે ગળતેશ્વર તાલુકાના તમામ વકીલોએ એકસમ થઈને કોર્ટની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો। વકીલો કામથી અળગા રહેતા કોર્ટ પરિસરમાં તમામ ન્યાયિક કામગીરી ઠપ થઈ ગઈ હતી, જેના કારણે દૂર દૂરથી આવેલા અસીલો અને અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વકીલ મંડળે માંગ કરી છે કે તાલુકા કક્ષાની વ્યવહારુ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ પરિપત્રમાં યોગ્ય સુધારા કરવામાં આવે। રિપોર્ટર કૌશિક પરમાર। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા A4 સાઈઝમાં જે લીટીમાં જ અક્ષરોમાં જ જે લખવાનું, અરજીઓ આપવાની, પિટિશનો દાખલ કરવાની જે પરિપત્ર બહાર પાડેલો છે એ પરિપત્રનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને આ પરિપત્ર જ્યાં સુધી પાછળ નહીં ખેંચે ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન ચાલુ રહેશે અને અમે ગુજરાતના તમામ વકીલોની સાથે અમારો ભાર પણ છે અને ભવિષ્યમાં પણ અમે સહકાર આપતા રહીશું। અને આ પરિપત્ર જ્યારે અમલમાં આવશે તો વકીલોને ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ તેમ છે, કારણ કે તાત્કાલિક ધોરણે અમે ટાઈપ કરવા કેવી રીતે જઈશું, અસીલો કોર્ટમાં આવવાના છે કે નથી આવવાના, અને તાત્કાલિક ધોરણે ટાઈપ કરવા જઈશું કે અમે કોર્ટમાં પ્રેઝન્ટેશન કરીશું, એ મુખ્ય મુદ્દો છે અમારા માટે। અને જ્યારે પોલીસ પણ જો એમના રાઇટિંગમાં લખી લઈને આવતા હોય તો એ સ્વીકારવામાં આવે છે અને અમારા વકીલોનું જો સ્વીકારવામાં ના આવતું હોય તો એના માટે અમારું આંદોલન ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ એના ઉગ્ર આંદોલન ચાલુ રાખીશું।